મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો। તો જો આપણે આવી ગયા છીએ વાડીએ અને હવે આપણે ગાયોને રોટલી દઈ દેવી, કૂતરીને રોટલી નાખી દેવી ને ચકલાને ચણ નાખીને પછી આપણે હવે ગાયું દોઈ લેવી। જો સુરત દાદા પણ આજ તો ઉગી ગયા છે, કારણ કે આજ થઈ ગયું થોડુંક મોડું। અને અહીંયા રાજુ છે, અહીંયા જય શ્રી કૃષ્ણ। ગાયો નીચે જો અત્યારમાં સફાઈ કામ હાલે છે। કેમ એને સારું ને આપણે દોવા બેહવામાં સારું ને। આજ તો શું કરવાનું છે આપણે? આજનો દિવસનું કામ છે, કારણ કે ઓલા પણ સોટિયા બાંધવાના છે, ખીલ્યું ખોડીને બાંધવાના પાસે અને અહીંયા રિપેરિંગ કરવાનું થોડું ઘણું। ત્યાં સુધી પછી કઈ કામ નથી કા? હમણાં થોડુંક લોડિંગ વધારે હતું, હા, પણ હવે ફ્રી થઈ ગયા। હવે ફ્રી થાવ। તાવડી દી એટલી થાય છે કા? હાલો 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 હાલો। ઓલી એમ થાય હું ખાઈ જાઉં, ઓલી એમ થાય હું ખાઈ જાઉં। લે કેમ તોફાન કરવા માંડ્યા છે? છેલ્લે અમારે શક્તિ ને જમના બે બાકી છે। થઈ ગઈ ખાઈ આપણે હવે ગાયોને રોટલી દેવાઈ ગઈ છે ને કૂતરી જો આવીને બેસી ગઈ છે ઝાપે। રસકો પાવા મોટર ચાલુ કરી દીધી છે, રસકો પી ગયો છે કારણ કે બે કેરા બાકી હતા તો ચાલુ કરી હતી, તો રસકો પી ગયો અને આ બાજુ ઝીંઝવામાં વાળી લીધું છે। હવે આપણે આનો રસકાની બાજુમાં જે ભાગ છે એમાં આપણે વાલ ખોલવી એટલે પાણી કઢાઈ નાખવી। એટલે સિંગલ સોટિયા તો પથરાઈ ગયા છે, પણ ડ્રીપ નવી લીધી છે તો એમાં બંડલ વધ્યા છે, તો કીધું આપણે ડબલ સોટિયા કરી નાખવી। એટલે એ જે મોઢા અંદર દબેલા હોય તે બહાર કાઢ્યા છે, તો હવે એમાં આપણે અત્યારે પાણી કઢાવશું અને પછી એમાં પાછી ડ્રીપ પાથરી અને કમ્પ્લીટ કરી દેવાનું છે। તો જો આપણે આ વાલ ખોલી નાખ્યો છે એટલે આ બધા મોઢામાંથી પાણી નીકળી જાય, અંદર કચરું હોય તો પણ બહાર વહી આવે, એટલે સોટિયામાં પાણી હાલવામાં વાંધો ન આવે। નહીંતર પછી આમાં જો કચરું હલવાઈ ગયેલું હોય તો પછી સોટિયામાં બટને પાણી નીકળે નહીં, એટલે પહેલાં મોઢિયાને પહેલાં આપણે શેક કરી લેવા પડે। તો જો બધામાં પાણી નીકળી ગયું છે બહાર, તો જો આ રીતનું ધીમું પાણી આવતું હોય તો એને સાફ કરી નાખવું પડે, કારણ કે પછી નહીંતર સોટિયામાં પાણી આવે ને। તો જો આ રીતે બધામાંથી પાણી બહાર વહી આવ્યું છે। જો આમાં ઓછું આવે છે તો આપણે આમાં હરિયો નાખીને સાફ કરી નાખશું। કેમ અંદર કચરું હોય કે કદાચ સોટિયાને ઘોડી નાટી પડી હોય તોય તે ધીમું આવતું હોય નહીં, તો આ રીતે સાફ કરી અને કચરું હોય કાઢી નાખવાનું। પેન્ટ તો આપણે જો શેવડી આમાં સોંપી હતી તો શેવડી ઘણી મોટી થઈ ગઈ છે, અને અહીંયા આપણે બધું બકાલું સોંપ્યું હતું તો જો આ સાઈડ તો કંઈ નીકળ્યું નથી, પણ અહીંયા જો આ ભીંડો ઉગી ગયો છે, અહીંયા ગુવાર પણ નીકળી ગયો છે। સોળી મસ્ત મોટી થઈ ગઈ છે બધી। આપણે હવે જો બધું બકાલું ઉગી ગયું છે, ને અહીંયા આપણે નાખ્યા હતા ધાણા અને
પપૈયાના બી ને એવું બધું, પણ એ કંઈ જી ઉગ્યું નથી આમાં. અને અહીંયા જો આ તુરિયાના ને ગલકા ને કારેલા ને વેલા નાખ્યા હતા. સાહમાં ઓહો પાણી દેખાય છે. વાંધો નહીં આવે, તો આમ નામ રહી જાય ને તો સિંગ પાવી નહીં પડે હવે. જો અહીંયા ધોરિયામાં ને એમાં પાણી આવી ગયું છે. જો પાછો મોટા સાથે ચાલુ થઈ ગયો છે. આમ તો સુરત દાદા છે, તડકો એટલો છે, અને આમ આ બાજુ વરસાદ એવો છે. તો જો અહીંયા તે કાગળ તૂટી ગયો છે ને, તે જો અહીંયા ટીપા પડે છે નીચે. કા તો લાવો હવે જો આપણે સાંજની બેનને દોઈ લીધા છે, ને પૂનમને તો આજ ફરજામ લઈને દોવાની છે, કારણ કે સાટા ચાલુ છે નહીં. આપણે તો કાલ વરસાદ હતો તો આજ તો થોડું ગારા જેવું થઈ ગયું છે. અને જો આપણે લીધી છે તુર. તો અત્યારમાં તો જો આપણે આ દારવાળા ભાગમાં અત્યારમાં જો આ પસાડાના ભાગમાં જ ગારો એટલો છે. હા, કારણ કે કેવી કહું પાણીની જરૂર છે. કારણ કે પાણી તો પી ગયેલી છે ને ઉગવાય મંડી હતી. કોપડા લીધા હતા નહીં, તો પડું પણ લીલું લાગવા માંડ્યું છે. વરસાદે કહું માપે છે કે વધારે નથી. હજી ત્યાં આગળ કરે છે, હજી ત્યાં આગળ કરે છે. એટલે પોપડા લીધા હતા ને, અહીંયા જો ઝટકો મૂક્યો તો, પણ આજ તો કાંઈ હાલ્યો નથી, એટલે અત્યારમાં પાછું રિપેરિંગ ચાલુ કરી દેવાનું છે. કામ ખજૂરાની નીકળે છે. હવે તો ઈ સોમ ક્યાં ત્યાં વયું ગયું. તો તમે પહેલાં જોઈ ગયા છો અહીંયા, પહેલાં જોઈ ગયા છો અહીંયા. ઝટકામાં જ પ્રોબ્લેમ છે. કા ચાર્જરમાં પ્રોબ્લેમ નથી ને, ચાર્જિંગ નથી થતું એટલે. તો થાય છે. તો વાડીએ લઈ જઈને ચેક કરી જોવે ઝટકાને, તો ખ્યાલ આવે ચાલુ છે કે બંધ છે એમ. પણ કાલે સવારમાં બંધ નહોતો. ક્યાં બંધ હતો? પંપ જ નહોતો હાલ્યો. તે પણ પછી પંપ એમાં જ બંધ થઈ ગયો હોય. ઓલું જ કરો, પિન તો કાઢ લ્યો બોર્ડમાંથી. કાઢી લીધી. કાંઈ નહીં, તમે રિપેરિંગ કરો, હું સિંગમાં આટો મારું. જો આપણે ડ્રીપમાં પાઈતી તો આ રીતે નીકળતી આવે છે હજી સિંગ. હજી વાર લાગશે, પણ હવે સાટા થઈ ગયા છે એટલે નીકળી જાય. ઉપરના ભાગમાં ઓહો નીકળી ગઈ છે, પણ અહીંયા હજી થોડુંક કેવરાયું નીકળવામાં, પણ નીકળી જાય 2 દિવસમાં. હવે શું કરશો? એમ લાલ તું સોપાની 5 સાટા થાય ને આવું કામ ચાલુ થઈ જાય. ઈ વાલેથી તે આ વાલના ખૂણા સુધી સોંપવાના છે. હોહરવો શેટો તો આપણે જો એટલી સોંપાઈ ગઈ છે. એક વાલની નહીં, પણ 1.5 વાલની સોંપાઈ ગઈ. 1.5 વાલની પાઈ. 1.5 વાલની સોંપાઈ. સિંગ નીકળી ગઈ કા. સિંગ ખારી નીકળે છે. સાહ મળી છે પૂરવા કે નહીં? અને ઓલ કરી જે ઉગતી આવે છે. આપણે પાછળ થોડું પાણી મૂક્યું અને ઓલિયા પડામાં તો હજી કોટ, હા પહેલી દાણ જાય છે, એટલે હજી એમાં તો વાર લાગે. જો શેઠે આવી ગઈ છે, એટલે અમે મને હજી સોટાડવો છે તું સોપા. હે સોંપવાનું કામ ન ફાવે. તું છો નહીં, તું નહીં સોપ તો પછી બસ. હવે ફેરવાના છે આપણે આ સોટિયા. હવા પડામાં પાછું સ્ટાર્ટ કરવાનું. આમાં હું કરાવું બસ. આમાં તો જો આ સોટિયા હોય અને અહીંયા રાજુ સામે ઉભા રહે, મારે અહીં ઊભું રહેવાનું. પછી આમાં કરી આ સાહમાં લેવાના, આ રીતે ફેરવવાનું. તો આટલો અહીંથી થાય સરખો એટલો ઉપરથી મારે કરી દેવાનું, એટલે સોટિયા તરત ફરી જાય.
આપણે જો સોટિયા ફેરવાઈ ગયા છે આ સાહમાંથી આ સાહમાં લઈ લીધા છે. રાજુને ઢસા જવું હતું તો આપણે આવી ગયા છે એ ઘરે અને રુદ્રભાઈ અમારે જો અહીંયા ફોન લઈને સુઈ ગયા છે. શું કરશો રુદુ? હે ફોન જોશો? ફોન જોવે છે. આપણે હવે કરવાનું છે દાળ ભાતનું કુકર. તો આપણે હવે પહેલાં દાળ ભાત મૂકી દઈશું. જો અહીંયા બાએ દાળ પલાળીને કમ્પ્લીટ કરી વાળી છે. તો આપણે હવે દાળ ભાતનું કુકર પહેલાં કરી નાખીએ. જો આપણે ભાત પણ બની ગયા છે અને મસ્ત દાળ પણ વઘારાઈ ગઈ છે અને લોટ પણ બંધાઈ ગયો છે. તો આપણે હવે રુદ્રાને દાળ ટેસ્ટ કરવા આપી છે તો પૂછું કેવી બની છે. કા ભાઈ કા કેવી લાગે છે? બહુ મસ્ત બની છે. હે તો ભાત નાખી દો એમાં થોડાક. નકરી દાળ પીવાની ને પાણીની બોટલ ને નાસ્તાનો ડબ્બો ભર્યો. હું ભરી દઉં. હા તે હાલો ભરી દઉં. અને જો 11 વાગી ગયા છે તો આપણે હવે એને નાસ્તાની બોટલ ને પાણીનો ડબ્બો નાસ્તાની બોટલ પાણીની બોટલ ને નાસ્તાનો ડબ્બો ભરી દેવી અને પછી રોટલી બનાવી નાખવી. નહીં કે તાર પપ્પાની આવી જાય ને એના શું મગાવ્યું છે? સોન પાપડી મગાવી છે ને બીજું શું કહેતા હતા બા લાવવાનું? ખમણ લાવવાના છે. સારું તું દાળ ખાઈ લે પછી આવી જાય તો એ ખાતો જશે હો ને. પાછા વાળી આવી ગયા છે અને રાજુ જો પૂનમને પાવા જાય. આજ તો જો પાછી વાવડ સડી ગઈ છે. પવન તો એટલો છે ને વાદળા એટલો ઘેરાવો લઈ ગયા છે ફરતો એટલે પણ નક્કી નહીં.